ડીસા તાલુકામાં ખેડૂતોને લણણી અને વાવણી સમયે શરૂ થયેલ વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। ડુવા, ધરપડા, વાસણા, આસેડા, નવા, માણેકપુરા સહિત અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જતા જુવાર, બાજરી અને ખાસ કરીને મગફળી જેવા ઊભા પાકોને વ્યાપક નુકસાન થયું છે। એક તરફ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ઉપયોગ કરીને વાવણીની તૈયારી કરી હતી, તો બીજી તરફ તૈયાર થયેલા પાક પણ વરસાદની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે। પ્રાથમિક અંદાજ મુજબ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાક સંપૂર્ણપણે પલળી ગયા છે। મગફળી, જુવાર અને બાજરી જેવા પાકો જે હવે વેચાણ માટે તૈયાર હતા તે પાણી લાગવાથી બગડી ગયા છે અને આ પલળી ગયેલા પાકને માર્કેટમાં અડધી કિંમતે પણ વેચવા જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત ઘણા ખેડૂતોએ વાવણી માટે દવા છાંટીને તૈયાર રાખેલું બિયારણ પણ વરસાદના કારણે વાવણી ન થઈ શકતા નકામું બની ગયું છે। આનાથી ખેડૂતોને બિયારણ અને દવાનો ખર્ચ પણ માથે પડ્યો છે। આ ઘટના અંગે સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે।